હે કે રૂજલ હે કઈ ખબર નથી પડતી. જો કે રૂજલ હે પણ આ છોકરી હે ને તમારે બેટ દ્વારકા કે ગમે ના જવું હોય ને પછી લઈને વયું જવાનું કઈ જોરદાર એક જોઈએ ને તો એક ભૂલે જાય એમ થાય કે લઈ લઈએ. આખા અધૂરો હે ને તો જો આખું હે ને આપણે આવી જાય રાધે અને કૃષ્ણ બે. સીતારામ જય વચરાજ જય દ્વારકાધીશ. કે હે બધાય મજામાં? બધાય રાધે રાધે લખાયું. રાધે 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 રાધે. હા તું જ લાલો હતા લખાયા ન હોય ને રાધે રાધે અમે લખાવી દો એટલે આયલું. અને હે ને લાલોભાઈ હે ને અમારા પેલા કામ ક્યાં લોકર કહેવાય નોકર જ ને નોકર ની જીમ હે ને ઓલા ઓલું એક બેઠા હતા કામ કહેવાય નોકરે કહેવાય. હા નોકર નો કહેવાય નોકર કહેવાય नौकर करिए खरीदी इधर साड़ी कुर्ती और कितने सारे कपड़े नए नए हैं तो मुझे दिख रहे हैं. आप ले दोगे मुझे? રામ રામ સીતારામ બધા દાયરા ને કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ. તો અમે હે ને અટાણે બજાર ફરીએ એવું બધા તમને દેખાડીએ બધું. હે હાલો જોઈએ આગળ આગળ જોઈએ. એ ક્યા હુઆ કેસે હુઆ પછી ને આવડતું એટલું જ આવડે બસ. હે આ સણિયા સોરીઓ હે પછી હાડીઓ હે પછી કાનુડાના હે ને વાઘા છે પછી રાધા માટે સણિયા સોરીઓ હે ઝીણક્યું ઝીણક્યું કા આ બધું હે ને ચાલી. પછી જો આવ્યું મસ્તીની સુંદરિયું છે સ્પેશિયલ લેડીઝ માટે. લેડીઝ નું કલેક્શન છે. બસ જો આ હાડીઓ બાંધણીની હાદી હાડી આપણી જેવી હાડીઓ જોતી હોય ને એવી બધી હાડીઓ જડે જાય. ઓહો કાવ થાય રેટ पे गाड़ी जाइए એટલે આ તમને જો ઈ કેતા ભૂલે જાય કે આ તમારે દ્વારકામાં આવો ને તો મોટરસાઇકલ તમને ભાડે મળી. હા કંઈ પણ સ્કૂટર જોતું હોય કે ગમે તમને ભાડે મળે જાય હાંકવા માટે. તમારે બેટ દ્વારકા કે ગમે ના જવું હોય ને પછી લઈને વયું જવાનું કઈ. બસમાં આવ્યા હોય ને તો કઈ ઉપાડે હા હા એટલે તમને ઈ ટેન્શન નહીં. આ તમને ભાડે મળે જાય ને વ્યાજબી ભાવી હોય પાછી. અમે તો લઈને જ આવીએ અમારા કુટુંબ. અમે અમારા કુટુંબ અમારે કે પોરબંદર થી કાં નજીક 100 કિલોમીટર. 100 કિલોમીટર છે. 100 કિલોમીટર માં કામ. હા અરે તો પછી 100 કિલોમીટર છે. લઈ 100 કિલોમીટર છે. કેટલું સેટું લાગે ખબર છે? પણ કામ હે અમે હે ને ધીરે ધીરે પોરો ખાતા ખાતા પાછા રોકાતા હોય એ પડ્યા જાય ધીરે ધીરે એટલે કઈ થાકોડો લાગે ને એટલે અમે પછી નિરાતી પડ્યા જાય. અમે રોકાતા રોકાતા ધીરે 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 પડ્યા જઈએ એટલે હાલો આગળ આગળ જઈએ. પણ ખરેખર દ્વારકામાં દુનિયાને શોપ હે આમ જાજા બધા ઓલા હે આપણે દુકાન પછી તમને એક એકમાં અંદર જઈને તો ન બતાવવા ગયે. ઈ તો ભાઈ આપણે પરવાર હોય ને તો બતાવવા ગયા. અટાણ જો મોડું થાય છતાંય તમને બતાવ્યું બધું. અસલ મોલ હે ત્યાં જઈએ એટલે બધું દેખાડાય. હા હા જો આપણી પૂજા ભંડાર છે. આ બધી સામગ્રી મળે પૂજાને લગતી બધી આપણી કઈ મંદિરને લગતી સામગ્રી છે અંદર બધી. લેડીઝ ને લગતી સામગ્રી. હા હો મંદિરને લગતી જ છે એવું લાગે મને તો. એરીસ ને બધુંય છે અને તો ઈ મને કઈ ખબર ને ઈ આપણે કઈ ખબર ન હોય. આ હે ને લાઇટિંગ એટલું હે ને કે વાત પૂછો માં તમે. એટલું બધું લાઇટિંગ છે. હે લાઇટિંગ જોરદાર છે. આ જો પહેરવાનું યાર ખાસી વાત છે. અંગોઠી છે એટલે કે કઈડા અમે આ સેલ માં આવ્યા અંદર કઈ પછી હાથમાં પહેરવાનું છે. પછી હાથમાં કામો હે રહસ્ય વાળું. હા કામો હે કઈ ખબર નહીં હોય તો કાં હોય હે ભાઈ જો વીટી કેવી અસલ ની હે. એ કાં હે એ તો નાની મોટી થાય તું લે દેતો હોય. હા હા એવું છે. હા તો જો આ હે ને એરિંગ્સ માં ઘણી બધી આઈટમ છે. પછી હાથમાં પહેરવાના છે ડોકમાં પહેરવાના છે. આપણે છે ને લેડીઝ ની લગતી ઘણી બધી વસ્તુ છે આવી બધી. આમાં આખો સેટ આવે જાય. પેન્ડલ સેટ છે કડું છે વીટી છે બુટી છે બધું આવે જાય. તો આગળ આગળ જોઈએ ઘણી બધી આઈટમો છે. આઈટમમાં આપણે ખજાનો છે ટૂંકમાં મારા છે પછી કડા હાથમાં પહેરવાના છે. પછી દ્વારકાધીશના ફોટા છે રાધે કૃષ્ણ ફોટા છે કાનુડાના ફોટા છે એ આગળ આગળ જોઈએ. પછી નાના આપણા નંદ ગોપાલ હોય ને એના વાઘા જોતા હોય તો વાઘા જડે જાય એવું બધું છે. પછી આમાં લેડીઝની આઈટમ છે પાટલા. જો કેવા મસ્તી જો આવી રીતે પાટલાની ડિઝાઇનો છે. આ પાટલા તમે લગભગ છે ને કોઈ દી કાંઈ જોયા જ નતા. પહેલી વાર આ જોયા. કેવા મસ્તી ના હે પહેલી વાર જોયા. પછી જો આ બાજુ પાટોડાના વાઘા હે. પછી આપણી નાનકડા હે ને નંદગોપાલ ઘેર લઈ જવાય ને તો પણ છે જો. પછી આ હે ને ખીચોનું છે. પછી આવા ટૂંકમાં પેન્ડલ વાળા દોરા ને એવું બધું છે. પછી જો હા જો આ ખજાનો જો હા નાની નાની આઈટમ આપણી કાનુડાને તૈયાર કરે હગીએ એની પહેરાવે હગીએ. જો કેવા મસ્તી ના જો
એની બુટી ને બધું છે હો સેટ ને મારા જો આપણા હે ને નાના લડ્ડુ ગોપાલ. લડ્ડુ ગોપાલ હા. પછી જો એની છે ને ઓલું વનશ્રી આ લાઇટિંગ નું થોડું પ્રોબ્લેમ છે. લાઇટિંગ નું પ્રોબ્લેમ વધે જાય વધારે. જબ હા વ્હાઇટ લાઇટ છે ને એટલે વધે જાય. હા એટલે હે ને લાઇટ વધારે હોય એટલે હા. ચમકારા તો મારવાના જ છે. આના માટે હે ને આપણે કેમેરો લેવો DSLR કઈ DSLR ઈ નો મારે જબાકા બાકી તો બધું મારવાનું જ છે પણ આ બુટીક છે હો. આમાં લેડીઝની આઈટમ વધારે છે જો કેટલી મસ્તીની આઈટમ જો કેટલી બધી ઇયરિંગ્સમાં કેટલી બધી ડિઝાઇન છે પછી આ તો કાં હોય આ બ્રેસલેટ છે બ્રેસલેટમાં ઘણી બધી ડિઝાઇન છે પછી આ વાત કરીએ તો આ હાથમાં પહેરવાના છે પછી મંગલસૂત્ર છે પછી આ ડોકિયા છે ઝીણકા એ ઘણી બધી આઈટમ છે તમે અમે દેખાડે ને કેટલું દેખાડેલી હોય તો વિચાર કરો હા પછી જો અહીંયા છે ને ચંપલ છે જો ચંપલમાં જો કેવા મસ્ત ચંપલ છે વાત પૂછો ચંપલ છે એકદમ જોરદાર એક જોઈએ ને તો એક ભૂલે જાય એમ થાય કે લઈ લઈએ હવે આખા લેતા જાય કાંઈ એમ વારા ફેરતા નવા પહેરવા થાય કે આપણી ત્યાં ક્યાંક ભાગ રાખવો પડે તો નકર ભેગું ન થાય આ પર્સું હોય જો શ્રી રાધે કૃષ્ણ આપણી જાત્રામાં જવું હોય ને ઝીણકો પઠાલા નાની છોકરીઓ એને દુઃખ ન લાગવું છે ને એટલે એના માટે જો નાના મોજડી રહેવા બધા એના ચંપલ છે પછી અહીંયા છે ખજાનો આઈટમ એટલે કે પર્સ વાહ અનિલ કેવું પર્સ કઈ મસ્ત લેવું તારે પર્સ કેવું મસ્તીનું હા જો કેવું ભાઈ આનો શું ભાવ છે 350 350 રૂપિયા બધું વ્યાજબી ભાવે છે. વ્યાજબી ભાવે છે બધું હે હા વ્યાજબી ભાવે છે બધું તો અહીંયા ઘણા બધા પર્સ છે પર્સમાં તો આપણા એટલી ડિઝાઇન છે ને તો કંઈ વાત જ પૂછોમાં પછી આ હે બકલ મસ્તીના બકલો હોય બકલમાં પણ ઘણી બધી ડિઝાઇન ઘણી બધી વેરાયટી છે બકલમાં આપણી છે ને જે જોતી હોય ને એ વેરાયટી જણાઈ જાય પછી આ તો આપણે આવું બધું છે જો એન્ટિક વસ્તુ આવી પહેરી હોય ને તો કોઈક 5 જણા પૂછે ક્યાંથી લીધી તો કે દ્વારકાથી પછી આપણા દ્વારકાધીશના ફોટા જોવો વાહ આ નવરાત્રી સ્પેશિયલ આઈટમ હો બધી અહીંયા જોવો દ્વારકાધીશના ફોટા જોવો વાગે 20 આપે તો ઈ મારો દ્વારકાધીશ હો ભાઈ જો ફરી કેવા મસ્તીના હે ઠાકોરના ફોટા હે એકદમ જોરદાર આપણે જોયા રાખીએ એવા ફોટા હે જો આપણે ખાલી જો રાધે કૃષ્ણના અહીંયા છે પછી ખાલી દ્વારકાધીશના છે પછી ખાલી ઠાકોરના છે મંદિર છે તો ન જોતો હોય તો જો કેવા નાના મોટા બધા છે પછી જો આ છે ને એ આપણે 4 વ્હીલ હોય આવું કોઈ 4 વ્હીલમાં છે ને બહુ મસ્ત લાગે આવું બધું 4 વ્હીલમાં રખાય આપણે રખતા કરે પછી રાધે કૃષ્ણ જો કૃષ્ણ વગર રાધા વગર કૃષ્ણ અધૂરો છે ને તો જો આખું છે ને આપણે આવે છે રાધે અને કૃષ્ણ બે રાધે શ્યામ છે વિલા મારી પાસે છે ને એક ઓઢણી હતી શેરી ઘરેમાં રાધે હતી એ ઓઢણી ખવાઈ ગઈ ને પછી તે દૂર લેવાથી જ ને ભૂલાઈ જ જાય લેવી હોય ને ત્યારે બહુ મસ્તીના ફોટા છે એક નંબર સ્લેટ છે કે રૂજલ છે કંઈ ખબર નથી પડતી જો કે રૂજલ છે પણ આ છોકરી છે ને બ્રેસલેટમાં પણ યુઝ કરે 2 તીરથી 1 નિશાન એ કે ડાયલોગ ખબર નથી 1 તીરથી 2 નિશાન જો સમજાઈ ગયો ડાયલોગ જો કેવા મસ્તીના બકલું છે આ મારા જેવા ઝીણકા વાળ હોય ને તો ઝીણકી બકલ છે પછી મોટા વાળ હોય ને તો આવડું મોટું બકલ છે જો બકલમાં તો આપણા પાસે ઘણી બધી વેરાયટી છે જો આ હાવ ઝીણકા જો મારે આવું હાલે મારા જીવાને આવું હાલે જો આવા ઝીણકા હોય ને એ મારે હાલે બહુ એટલે વાહ કેવું મસ્તીનું હા એટલે તમે બધે દ્વારકા આવો તો એકવાર ખાસ વિઝિટ કરજો આ બાજુ. હા દ્વારકા આવો તો ખાસ તમે બધા અહીંયા વિઝિટ કરજો અહીંયા બહુ બેસ્ટ આઈટમ છે કટલેરીમાં છે મને પર્સમાં બહુ ગમે પર્સ મને લાલોભાઈ અમિત બેમાંથી કંઈ લઈ નથી દેતા કેમ કે મારા ઘરે ઢગલો એક પર્સ છે એટલે મને ન લઈ દે આ તો તમને બધાને દેખાડતા હતા કે જોવો કેટલી આઈટમ નહીં આઈટમનો તો આ ખજાનો હોય તમે માગો ને એ આઈટમ તમને જડે તમે આ એકવાર દ્વારકા જે પણ કોઈ આવો એ જરૂર આવજો તો હાલો બધાને બાય જય વૈષ્ણવ જય દ્વારકાથી.